પાલિકામાં મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી, જ્યાં દંડક ધારાસભ્ય કેયુ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, સાંસદ હેમાંગ જોશી તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના વિભાગીય અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। પાલિકામાં મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી। દંડક ધારાસભ્ય બાળુભાઈ શુક્લ, કેયુ રોકડિયા, ચૈતન્ય દેસાઈ, સાંસદ હેમાંગ જોશી હાજર રહ્યા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાની ચર્ચા પૂર્વે સૌએ જગદીશ ફરસાણના નાસ્તાની લિજ્જત માણી હતી। મેયરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગોરવાના ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભયજનક મકાનોને ઉતારવાની કામગીરી થશે। બેઠકમાં રીસર્વેના કામ માટે સૌએ સહમતિ દર્શાવી હતી। બેઠક અંગે બાળુભાઈ શુક્લ, સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય તેમજ કાર્યપાલક ઇજનેરે વિસ્તૃત માહિતી આપી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, જે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જર્જરિત છે અને લગભગ 3000થી 5000 સુધીના સંખ્યાના આ યુનિટ છે, તો ત્યારે એક સાથે આટલા બધા જ યુનિટમાં જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે, જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી, બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે, તો એવા કેટલા છે। તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓ ને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ। કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, પણ આખા બિલ્ડિંગને એના માટે આપણે ઉતારી પાડવું જરૂરી ન પણ હોય। એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ। તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે।